સુરત ડિંડોલીમાં ઠંડાઈમાં ભાંગ મિક્સ કરી પીવડાવી બેભાન થઈ તો અશ્લીલ વિડીયો બનાવ્યો। 2 વર્ષ સુધી કર્યો બળાત્કાર, 14 લાખ પડાવ્યા। ડિંડોલી પોલીસે આરોપીની કરી ધરપકડ। સુરતના ડિંડોલીમાં એક પરિણીત મહિલા સાથે મિત્રતા કરી તેને બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। મામલામાં આરોપીએ મહિલાને હોળીના દિવસે ઠંડાઈમાં ભાંગ મિક્સ કરી પીવડાવી દીધી। મહિલા બેભાન થઈ તો તેની સાથે દુષ્કર્મ કર્યું। આ દરમિયાન આરોપીએ વિડીયો પણ બનાવી લીધો અને બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાનું 2 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું। આ મામલો સુરતના ડિંડોલીનો છે। એક પરિણીત મહિલાએ લગભગ 2.5 વર્ષ પહેલાં ડિંડોલીના માધવ રેસિડેન્સમાં રહેતા પ્રવીણ રંજીતભાઈ પવાર સાથે મિત્રતા કરી હતી। ત્યારબાદ હોળીના તહેવાર દરમિયાન આરોપીએ તેણીને ઠંડુ પીણું આપ્યું। તેના પર વિશ્વાસ કરીને તેણીએ ઠંડાઈ પીધી હતી। બ્લેકમેલ કરી 14 લાખ રૂપિયા પડાવ્યા। આરોપીએ મહિલાનું 2 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું। ત્યારબાદ તેણે મહિલા પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લીધા, જેમાં 3,70,000 રૂપિયા રોકડા અને 10,30,000 રૂપિયાના ઘરેણા સામેલ છે। આ બ્લેકમેલિંગ દરમિયાન આરોપી મહિલાને વેસુ, વલથાડની હોટલ્સ અને દમણ લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો રહ્યો, જેમાં પરિણીતાએ ફરિયાદ આપતા આરોપી પ્રવીણ રંજીતભાઈ પવારને ડિંડોલી પોલીસ દ્વારા ઝડપી પાડી બળાત્કારનો ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યો છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।